શખ્સની ધરપકડ કરવામાં આવી છે। ઉધના પોલીસે કથિત પત્રકાર પરેશ રાઠોડને ઝડપી પાડ્યો છે। કારખાનેદાર પાસેથી ₹22 લાખની ખંડણી વસૂલી હતી ત્યારે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝનું અવધ ફેબ્રિક્સ ટાર્ગેટ કરવામાં આવ્યું હતું। લેભાગુ પત્રકારોની એક ચોક્કસ ટોળકી તોડ કરતી હોવાનું સામે આવ્યું છે ત્યારે ડાયરીમાં સહી પણ કરી આપી હતી અને અન્ય 25થી પણ વધુ લેભાગુ પત્રકારોને પૈસા પણ આપ્યા હતા। જોકે ઉધના પોલીસે આ લેભાગુ પત્રકાર કમ નેતાની પણ ધરપકડ કરી છે। સમગ્ર મામલે વધુ કાર્યવાહી કરાશે। આઝમ, શું વિગત છે? કારણ કે આ રીતના લેભાગુ પત્રકારો કે જે ખંડણી માંગે છે અને લોકોને બદનામ કરે છે। બ્લેકમેલ કરી ખંડણી વસૂલતા કથિત આરટીઆઈ એક્ટિવિસ્ટ અને લેભાગુ પત્રકારો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરતા તેમની એક પછી એક કારનામા બહાર આવી રહ્યા છે। ઉધના પોલીસે જે પત્રકાર પરેશ રાઠોડ સામે જે ફરિયાદ નોંધી છે એમાં ચોંકાવનારી વિગતો એવી સામે આવી રહી કે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીમાં નામનું કારખાનું ધરાવતા ગેલાનીને બાંધમાં લઈને 6 મહિનામાં 22 લાખ રૂપિયાની ખંડણી વસૂલવામાં આવી હતી। એટલું જ નહીં, પૈસા આપવા સાથે ગેલાનીએ કરેલી ડાયરીમાં નોંધ સામે પણ જે આરોપી પકડાયો છે એને પોતાની સહી પણ કરી હતી। સાથે જ આ જે પત્રકાર છે તેના સાથે અન્ય 25 પત્રકાર ચાલતા હતા કે ચોક્કસ ટોળકી હતી જે ગેરકાયદેસર બાંધકામ કરનારને બાંધમાં લેતી હતી, આરટીઆઈ કરીને તેમને ધમકાવતા હતા। ત્યારબાદ મોટી રકમ પડાવી લીધા બાદ એવી બાહેધરી આપતા હતા કે તમારી એક પણ ઈંટ તૂટશે નહીં, પરંતુ આ કારખાનેદારના ત્યાં ડિમોલિશન થતાની સાથે જ એને થયું કે છેતરાયો છે અને એને ઉધના પોલીસમાં ફરિયાદ કરી છે। જે કથિત પત્રકાર પરેશ રાઠોડ પકડાયો છે એ એનસીપી સાથે પણ જોડાયેલો હોવાના ફોટો તેના સામે આવ્યા છે। જી આભાર આઝમ સમગ્ર માહિતી બદલ। રાજકોટમાં શાળામાં બાળકી સાથે